બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર શરૂ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો। પંચાયતના મહિલા સદસ્ય હિમાંક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ આપ્યું રાજીનામું। અમરેલી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો હોય તેમ અમરેલી જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય હિમાંક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં ભાજપથી નારાજ થયેલા રાણાભાઈ રાદડિયાએ પક્ષથી નારાજ થવાનું કારણ પણ જણાવ્યું। સ્થાનિક નેતાઓથી અન્યાય કરવામાં આવ્યો। 2015માં પાટીદાર ફેક્ટરીની ઇફેક્ટમાં પણ રાણાભાઈ રાદડિયાએ ભાજપમાંથી ઝીંઝુડા બેઠક પરથી તાલુકા પંચાયતમાં ચૂંટાઈ આવેલા। 2020-21માં મોટા ઝીંઝુડા બેઠક પરથી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવીને જિલ્લા પંચાયતના પ્રમુખ પદના મુખ્ય દાવેદાર હતા અને અચાનક બીજાનું મેન્ડેટ પ્રમુખ પદમાં આવી ગયું। 2.5 વર્ષ પછી સિંચાઈ સમિતિના ચેરમેન પદે નક્કી થયા બાદ અમરેલી ગયા બાદ બીજાનું મેન્ડેટ આવતા છેલ્લા 3 વર્ષથી અન્યાય થતો હોવાની અનુભૂતિ વચ્ચે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય હિમાંક્ષીબેન રાદડિયા અને રાણાભાઈ રાદડિયાએ રાજીનામું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને મોકલી આપ્યું। ભાજપના તમામ હોદ્દાઓ પરથી તેમના ધર્મપત્ની હિમાંક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપ્યું। બંને પતિ પત્નીના ભાજપથી નારાજ થઈને રાજીનામું આપતા અમરેલી જિલ્લામાં ખળભળાટ મચ્યો। ચૂંટણી અગાઉ ભાજપમાં ભડકો થતા નવા જૂની થવાના સમીકરણો વધુ સાકાર થયા છે। સાહેબ, અમારી આ છેલ્લા અમે તો 1995 થી ભાજપના કાર્યકર્તા છીએ, પણ છેલ્લા 5 વર્ષથી અમારી એટલી અવગણના થાય છે કે અમે કોઈ સહન કરીએ કે એવી અમારા શક્તિ નથી એમ, એટલે અમે અત્યારે રાજીનામું આપી દીધું છે। કારણ એવું કે ભાઈ અમારે જ્યારે પદ અમને આપતા હોય અને અમને બોલાવી લેવામાં આવે અને પછી પાછા અમારા પદ રિજેક્ટ થઈ જાય, પણ કારણ કે એ હવે લોકોને જે બહારથી આવેલા છે નવા એને જ લેવા છે। હવે જૂના કાર્યકર્તાઓને તો બધાને મહેનત કરી અને આ બધા ઓલા વોટ્સઅપમાં નથી આવતું જૂના કાર્યકર્તાઓને ગાભા મારવાના, અમારે ગાભા મારવાનું કામ અમારી પાસે વધ્યું છે। આવે તું ને બધાને પ્રમોટ કરે, હોદ્દા આપે। કેટલા સમયથી ભાજપમાં હતા? 1995 થી ભાજપમાં છીએ ભાઈ। શું હોદ્દા? હું 2015માં તાલુકા પંચાયતમાં ભાજપમાંથી જીત્યો અને વિરોધ પક્ષનો નેતા બન્યો હતો, જ્યારે પાટીદાર ઇફેક્ટ વખતે। ત્યાર પછી 2020માં અમને જિલ્લા પંચાયતની ટિકિટ આપી। અમે જિલ્લા પંચાયત 5 વર્ષ પૂરા કર્યા। અત્યારે હવે અમને એવું લાગે છે કે આ 5 વર્ષમાં અમારી સાથે એટલો બધો અન્યાય થાય છે કે આ 25 વર્ષથી અમારી સાથે નથી થયો એવો। અમે 1995 થી નાણભાઈ સાથે, કાળુભાઈ વિરાણી સાથે, વીવી વઘાસિયા સાથે, બધા સાથે કામ કર્યું, છતાંય અમને એવું કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો। પણ આ છેલ્લા 3-4 વર્ષથી અમારી હારે એટલો અન્યાય થાય છે કે હવે અમે અમારી રીતે કામ કરશું અને અમે રાજીનામું એટલા માટે આપી છે કે શાંતિથી અમારે હવે નિરાતે બેહવું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે તો ક્યાંય બીજા પક્ષમાં જવાનો વિચાર? ના, અત્યારે કોઈ આપણે વિચાર કર્યો નથી, કોઈ બીજા પક્ષમાં જવું નથી। ચૂંટણી લડવાની કઈ ઈચ્છા? ના, કોઈ નહીં।